તો દર્શક મિત્રો, આ હતો નડિયાદના મેળાનો થનગનાટ. અહીં લોકો મન મૂકીને જીવી રહ્યા છે અને ખુશીઓ વહેંચી રહ્યા છે. મેળા એટલે જ તો કહેવાય છે જ્યાં લોકો મળે, દિલ મળે અને યાદો બને. જો તમે હજુ સુધી આ મેળાની મુલાકાત નથી લીધી તો ચોક્કસ આવજો. હું તો અહીંની રોનક માણી રહી છું, તમે પણ ચૂકી ન જતા. તો મિત્રો, નડિયાદના મેળાની રોનક તો તમે જોઈ, પણ શું તમને ખબર છે કે આ મેળા પાછળનો ઇતિહાસ કેટલો ભવ્ય છે? આ મેળો જેમના નામ પરથી ઓળખાય છે તે પૂજ્ય શ્રી સંતરામ મહારાજ એક મહાન અવધૂત યોગી હતા. એવું કહેવાય છે કે તેઓ ગિરનારથી અહીં આવ્યા હતા. આ પવિત્ર ભૂમિ પર તેમણે જીવંત સમાધિ લીધી હતી અને જ્યારે તેમણે સમાધિ લીધી ત્યારે એવી દંતકથા છે કે એ દરમિયાનમાં ઈશ્વરે આકાશમાંથી સાકરની વર્ષા કરી હતી. દર વર્ષે મહાસુદ પૂનમના દિવસે અહીં આ ભવ્યો એ જ યાદમાં ભરાય છે. અહીંની એક સૌથી મોટી વિશેષતા છે સાકર વર્ષા. તમે જોયું હશે કે ભક્તો અહીં ખોબલે ખોબલે સાકર છાડે છે. માન્યતા છે કે સંતરામ મહારાજે અહીં ચમત્કાર કર્યો હતો અને ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે સમાધિ સ્થાન પર સાકરનો વરસાદ કરે છે. આ દ્રશ્ય આખા ગુજરાતમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. જુઓ આ દ્રશ્ય, આ માત્ર સાકરના ટુકડા નથી, પણ હજારો ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. કહેવાય છે કે સંતરામ મહારાજના દરબારમાંથી કોઈ ખાલી હાથે નથી જતું. કોઈની માનતા પૂરી થઈ છે તો કોઈની આશા બંધાય છે. આકાશમાંથી વરસતો આ સાકરીયો વરસાદ સાબિતી છે સાચી શ્રદ્ધા હોય તો ઈશ્વર મીઠાસ બનીને વરસે છે. એક મુઠ્ઠી સાકર અને હજારો ઈચ્છાઓ પૂરી. આ છે શ્રદ્ધાનું ઘોડાપુર. આ છે નડિયાદનું ગૌરવ, શ્રી સંતરામ મંદિરનો મેળો, જ્યાં ભક્તિ પણ મીઠી છે અને પ્રસાદ પણ.